નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ યર બીકોમના વિદ્યાર્થીઓની કોલેજ શરૂ થવાની અપડેટ આવી ગઈ છે. જેની પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રો માટે ઓરિએન્ટેશનનો પ્રોગ્રામ 2 દિવસ રાખવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ તારીખ 15 અને 16 તારીખે રાખવામાં આવ્યો છે, જેની અંદર મેન યુનિટ અને ગર્લ્સ બિલ્ડિંગના જે વિદ્યાર્થીઓ છે તેમને બપોરે 3 વાગે પોતપોતાની રિસ્પેક્ટિવ બિલ્ડિંગ પર આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે જવાનું છે. અને જે વિદ્યાર્થી મિત્રો પાદરા બિલ્ડિંગ પર એડમિશન છે તે વિદ્યાર્થી મિત્રોને બપોરે 12 વાગે પોતાની બિલ્ડિંગ એટલે કે પાદરા બિલ્ડિંગ પર જવાનું રહેશે. આ પ્રોગ્રામની અંદર તમને બીકોમ વિશે દરેક ઇન્ફોર્મેશન આપવામાં આવશે, જેમાં તમને તમારા સિલેબસ વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવશે, તમારા સબ્જેક્ટ વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવશે. સાથે સાથે MS યુનિવર્સિટીની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોને શું ફેસિલિટી મળે છે તેની પણ ઇન્ફોર્મેશન આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોગ્રામ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રોગ્રામ અટેન્ડ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ પ્રોગ્રામની અંદર તમારા જે બીકોમના 4 વર્ષ છે એ 4 વર્ષની દરેક ઇન્ફોર્મેશન આ ઓરિએન્ટેશન પ્રોગ્રામની અંદર આપવામાં આવશે. ઓરિએન્ટેશન પ્રોગ્રામ 15 અને 16 તારીખે 2 દિવસ છે, જેમાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક દિવસે જઈને અટેન્ડ કરી શકે છે. અને ફર્સ્ટ યર બીકોમની કોલેજ ઓરિએન્ટેશન પ્રોગ્રામ પૂરો થશે એના પછી એટલે કે 17 તારીખે તમારો કોલેજનો પહેલો દિવસ રહેશે, જેમાં વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની રિસ્પેક્ટિવ બિલ્ડિંગ પર તમારું ID કાર્ડ લઈને જવાનું રહેશે. મેન યુનિટ અને ગર્લ્સના વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની બિલ્ડિંગ પર અને પાદરાના વિદ્યાર્થીઓએ પાદરા બિલ્ડિંગ પર જવાનું રહેશે. બીજી, કોલેજ શરૂઆત થતાં પહેલાં અને ઓરિએન્ટેશન પ્રોગ્રામ વિશે કંઈ પણ વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હું નિખિલ સોલંકી, કોમર્સ ફેકલ્ટી FR ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ. થેન્ક્સ.